વાલા ભક્તો, આધ્યાત્મિક માર્ગે ચાલેલા દરેક સાધકની મહાનતાના મૂળમાં પોતાના ઇષ્ટમાં રાખેલી દ્રઢ પ્રતીતિ અને તેમની ઉપાસના રહેલી હોય છે. દરેક મહાન ભક્તોએ વિશ્વાસપૂર્વક અખંડ હરિસ્મરણ કર્યું છે. આપણે બધા સુખને ઈચ્છીએ છીએ અને દુઃખથી ભાગીએ છીએ, પરંતુ માયિક વસ્તુમાંથી સુખ પ્રાપ્તિની ઈચ્છા ઝાંઝવાના જળના જેવી વૃથા છે. સુખનું મૂળ એક શ્રી હરિનું સ્મરણ છે. જેમ મૂળના આધારે ઝાડ લીલું રહે છે, તેમ હરિસ્મરણના આધારે જીવ સુખીઓ થાય છે અને સુખી રહે છે. જેમ ઉનાળાના તાપથી ધગેલી ધરતી વરસાદ વરસતા ઠંડી થાય છે, તેમ કામ ક્રોધાદિક દોષોથી ધગેલું હૈયું હરિસ્મરણ થતાં ટાઢું થાય છે. દોષો નાશ પામે છે, ત્રિવિધ તાપ ટળે છે, અંતર મૂર્તિરૂપી માળામાં ઠરે છે અને આત્મા પરમાનંદમાં ઝૂલતો થાય છે. ભગવત સ્મરણ એ આપણો આત્માનો ખોરાક છે. જેમ ખોરાક ખાવાથી શરીર પુષ્ટ થાય છે, તેમ હરિસ્મરણ કરવાથી આત્મા બળિયો બને છે. જ્યારે ભગવાનનું સ્મરણ ઘટે છે, ત્યારે આત્મા દુબળો પડે છે. પછી જ તેને દોષો સ્વભાવો પરાજય કરે છે. માટે સુખિયા થવું હોય તો સતત હરિસ્મરણમાં રસબસ રહીએ. સતત સ્વામિનારાયણ 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 કરતા રહીએ. હરિસ્મરણ તો શ્રીહરિને પામ્યાનો રાજમાર્ગ છે. નિર્વાસનિક થવા, પૂર્ણ કામ બનવા અને પ્રભુને પામવા માટે સુખદાયી, શાંતિદાયી અને નિર્વિઘ્ન માર્ગ હરિસ્મરણ જેવો બીજો કોઈ નથી. નામ સ્મરણ રૂપી ભક્તિથી બ્રહ્મરૂપ થવાય છે, અને જ્યાં સુધી બ્રહ્મરૂપ ન થઈએ ત્યાં સુધી પરબ્રહ્મની દાસ ભાવે સતત ભક્તિ ન થાય. માટે અખંડ સ્મરણ ચાલુ રાખીએ. બહાર ગરમી હોય તો ઠંડક મેળવવા માટે એર કન્ડિશનર જોઈએ, પણ અંતરમાં ગરમી હોય તો ત્યાં ઠંડક જોઈતી હોય તો સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે, અંતરમાં ટાઢું રહ્યા કરે અને ધગી ન જાય તેના માટે બે ઉપાય છે. એક તો ભગવાનનું ભજન કરવું અને બીજું ભગવાનને સર્વ કરતા હરતા સમજવા. અશાંતિદાયક આ દુનિયામાં જો શાંતિનો કોઈ ઉપાય હોય તો એ છે હરિસ્મરણ. માટે સ્વામિનારાયણ 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 એમ સતત ભજન કરવું. આ દુનિયામાં ઘણું બધું જ્ઞાન છે, ઘણી બધી વાતો છે, પરંતુ ભગવાન ભજવા એથી બીજી કોઈ મોટી વાત નથી. કાંજે ભગવાનનું કર્યું જ સર્વે થાય છે. માટે જે સર્વ કરતા હરતા સ્વામિનારાયણ ભગવાન છે, તેમના નામનું રટણ કરીએ એ જ સૌથી સહેલો અને સર્વથી શ્રેષ્ઠ ઉપાય છે. જે ભક્તો પ્રેમથી પ્રભુ સ્મરણ કરે છે, એની પાછળ પાછળ સ્વયં ભગવાન ફરે છે, અને તેવા ભક્તોનું બધી જ રીતે ધ્યાન પણ તેઓ જ રાખે છે. માટે દિવસ દરમિયાન પ્રભુના નામરૂપી મહામંત્રોનો જપ કર્યા કરીએ અને રાત્રે પથારીમાં સૂતા પહેલા પણ પ્રેમથી જપ કરીએ. નિદ્રા આવે ત્યાં સુધી જપ કરીએ, જેથી અંતઃશત્રુ હેરાન ન કરે. જ્યારે જ્યારે વિકાર વાસનાનો વેગ આવે ત્યારે નિરંતર હરિનામ સ્મરણ કરીએ. એમ કર્યા કરવાથી સંસારનું વાસનારૂપી ઝેર ઉતરી જશે. વળી રસોઈ બનાવતી વખતે પ્રભુના નામનું સ્મરણ કરીએ તો તે રસોઈ જમનારા તમામની બુદ્ધિ નિર્મળ થાય. માટે હરિનામ રડતા રડતા જ ઘરના તમામ કાર્યો કરીએ. દિવસે દિવસે મહામંત્રના જપની સંખ્યા શક્ય હોય એટલી વધારીએ. જ્યારે પરમાત્માના નામ સાથે બરાબર પ્રીતિ થાય છે, ત્યારે જ ભક્તિમાં આનંદ આવે છે. હરિનામ રટણથી અંતરની શુદ્ધિ થાય છે, જૂના સંસ્કારો ભૂસાય છે અને પ્રભુમાં પરા પ્રીતિ વધે છે અને અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે. કાશીના રાજા અનુપસિંહ હતા. તેમના ધર્મપત્ની ઈડરના રાજાના દીકરી હતા. તેઓ કરિયાવરમાં પિતાના ઘેરથી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અને સત્સંગ લાવેલા. તેમને એક અતિ રૂપવાન અને ગુણિયલ કુંવરી હતા. એક દિવસ રાજા અનુપસિંહ જંગલમાં દૂર દૂર શિકાર કરવા ગયા. તે સમયે એક સિંહે ગર્જના કરી અને અચાનક અનુપસિંહ ઉપર તરાપ મારી.
જ્યાં રાજા મોતને શરણ ઉતરવા જાય છે ત્યાં જ સાથે રહેલા રાજાના એક અંગરક્ષકે બંદૂકની ગોળીથી સિંહને મારી નાખ્યો અને રાજા બચી ગયા. બીજે દિવસે ભર દરબારમાં રાજાએ અતિ ખુશ થઈ આ અંગરક્ષકને પોતાના કરેલા બચાવના બદલામાં કંઈક માગી લેવાનું કહ્યું. આ અંગરક્ષક ઘણા સમયથી રાજાની યુવાન કુંવરીના રૂપમાં મોહ પામ્યો હતો. તેથી એણે માગ્યું કે આપની કુંવરીના લગ્ન મારી સાથે કરો. રાજા અને રાણી તો આ સાંભળીને એકદમ અવાચક બની ગયા. એ સમયે કુંવરીબા પણ દરબારમાં હાજર હતા. તેમને મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણમાં અનન્ય નિષ્ઠા હતી. કુંવરીએ સમય સાચવી લઈ અંગરક્ષકને ભર દરબારમાં સ્પષ્ટપણે કહ્યું કે ભલે, હું આપની સાથે લગ્ન કરવા તૈયાર છું, પણ એક શરત. તમારે એક ઓરડામાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સામે બેસી હાથમાં માળા લઈ 6 મહિના સુધી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ અખંડ ભજન કરવાનું. રૂમની બહાર પણ નહીં નીકળવાનું. આ શરત તો અંગરક્ષકે મંજૂર રાખી. શરત મુજબ એક બંધ રૂમમાં સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની મૂર્તિ આગળ બેસી આ અંગરક્ષકે સ્વામિનારાયણ મહામંત્રનું રટણ ચાલુ કર્યું. જેમ કરવત લાકડાને કાપે એમ જેમ જેમ ભજન થતું ગયું તેમ તેમ અંતરની તમામ મલિન વાસના બળવા માંડી. 4 મહિના પૂરા થયા ત્યાં તો તે અત્યંત નિર્મળ થઈ ગયો. પછી નિર્વાસનિક બનેલો અંગરક્ષક રૂમની બહાર આવીને કહે, હવે મારે કુંવરીને પરણવું નથી. હું આ સંસારનો ત્યાગ કરું છું. પછી સંસારનો ત્યાગ કરી અને મણિ જેવા સાધુ થયા. આવો દિવ્ય પ્રતાપ છે સ્વામિનારાયણ મહામંત્રનો, હરિને સંભાળ્યાનો. માટે એવા શ્રી હરિજી મહારાજનું સતત સ્મરણ કર્યા કરીએ. સ્વામિનારાયણ 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 રટણ કર્યા કરીએ. જય સ્વામિનારાયણ.